हे गाइस हेलो गुड मॉर्निंग नमस्कार वेलकम बैक टू माय न्यू व्लॉग तो व्लॉग स्टार्ट કર્યો 6:30 પોણા 7 થવા આયા ગુડ મોર્નિંગ પપ્પા હાલ ઉઠ્યા હો 6:30 હાલ તો ઉઠ્યો ભણવો પાપા કે તૈયાર થઈ જાય તે તો આવો જ ન બસ નહીં મમ્મી ગુડ મોર્નિંગ અરે આજ તારે વેલ હું તો ચાંદી આમ તો એટલે આજ થોડી વહેલા તૈયાર થઈ જઈ બાકી તો આટલા વાગે નહીં 12 આવે એટલે હું જાઉં બસ તે આજ હું વહેલા નહીં રહી એટલે હું વહેલા ઉઠી ના જી આળસ આવી જશે પૂજા કરી દીધી ગળો ના જો મેં બ્રશ કરી તો ચલો મળીએ સ્કૂલથી આવીને ચલો આપણે જઈએ બ્રશ કરવા નાવા 12:40 થઈ ગઈ છે આપણે ઘેર આવી ગયા કપડાં બદલી ફ્રેશ થઈ ગયા છીએ જોઈ લો 12:40 થયા છે હજી હવે બેનના આવવાની તૈયારી છે આપણે ઘેર તો આવી ગયા હજી જોઈએ રસોડામાં કે શું ચાલી રહ્યું રસોડામાં તો રસોડા વિભાગ અહીંયા આપણે આવી ગયો છે અહીંયા રસોડા વિભાગમાં કિચન સાફ થઈ ગયું કિચન સાફ થઈ ગયું આજે રોટલો અહીંયા બનાવીને મૂક્યો છે ઘી બી લગાવીને અહીંયા ઘી ગરમ કરી છે તાવડીમાં અહીંયા આ ફેદાનું શાક હતું ને રાતે એમનો ઉપવાસ હતો એટલે એમને નહોતું ખાતું વધ્યું હતું એટલે કે મારે ખાવા માટે રાખવું છે રાખો તા એમને ખાવા માટે ફેદાનું શાક છે મસ્ત ફરીથી પાછું એને પેલું કરી દીધું છે અહીંયા ચોળી બટેટા ટમેટાનું શાક છે પીવા માટે ગરમ પાણી એ ઉકાળી દીધું છે રોટલી પણ તૈયાર થઈ ગઈ છે શાકભાજી આવી ગઈ છે અહીંયા બાજુ શાકભાજી આવી ગઈ છે સંભારો બનાવો તો દૂધ લસણ આવી ગયું બરાબર આજે દૂધ છાશ લાવવાનું નહોતું કારણ કે કાલ ડબલ થઈ ગયું હતું ભેગું બેન હજી આવ્યા નહીં બેન આવે એટલે આપણે જમવા બેસીશું હવે કપડાં બપડા ધોઈ દીધા છે બાકીના પોતા માટેની તૈયારી ચાલુ છે બધું સાફ સુફ થઈ ગયું છે હવે બેન આવે એટલે આપણે જમી લઈએ વિડીયોને અમારા પૂરા સુધી જુઓ અને વિડીયોમાં છેક સુધી કન્ટિન્યુ રહ્યો તો મજા આવશે મળીએ જમવાના ટાઈમે તો 1 વાગવા આવ્યો જમવાનું તૈયાર થઈ ગયું ચોળી બટાકાનું શાક રોટલી છાશ અને કાલવાળું શાક લસણ નાખી દા પણ મમ્મીએ તો પેલા ચોળી બટાકા લીધા હું પેલું શાક ખાવાનું ટેસ્ટ તો કરছি એવું બન્યું એ ટેસ્ટ વાળો લાગે નહીં મસ્ત બધા મસ્ત જ છે થોડું પાણી નાખીને ચડવા દેવું તું ને ના કોમ પણ સેજ નહીં ખર્ચાઈ જ જવાનું તું ગરમ ખા ખાલી ગ્રેવી ટેસ્ટ કર લસણ ના કરો તો કોઈ નહીં જેવું તને તો વધારે તીખું લાગ્યું હશે તો ચલો જમી લઈએ ચાલો તમે જમી લઈએ પછી મળીએ ફુગલ આવી તું ના તો એ તો સૂતી વખતે કોઈ યાદ ના આવે ઘર જ દેખાય હેડો કે પછી તો હા દુકાન પણ યાદે આવું જોઈએ ને તારો હોય ઘેર આવીને યાદ હા તો 5:30 થઈ ગયા આ બાજુ મમ્મી લસણ કાપવા બેઠી અને આ બાજુ હું બોરિયાનો ધંધો કરવા બેઠી બોરિયાને રિનોવેટ કરી દીધા બધા ઇલાસ્ટિક પેલા અંદરથી ઇલાસ્ટિક જ કહેવાય ને મમ્મી રબડ અંદરનું આવું રબડ હોય એ થઈ ગયું તું ગંધાતું તો બધા રિનોવેટ કરી દીધા આવા આટલા કરવાના જે બનાવું હોય કાલનો ટેસ્ટ હજુ
આ તો કોક જે છે બની જશે. હા, રોજ રોજ મસાલાવાળું ના ખવાય પછી. તો આ તો વાદળાવાળું વાતાવરણ આમ ધુમ્મસ ધુમ્મસ જેવું દેખાય બધું. અને આ ટગર આખી બિચારી બધી ગરી જઈ, પત્તા ને બત્તા બધું ગરી ગયું. હવે થઈ જશે ઉનાળામાં ચોમાસામાં પત્તા હશે નહીં મમ્મી ટગરનો હાલ ગરી જઈએ બધી. વસંત ઋતુ આવશે એટલે પછી પત્તા આવી જશે, પછી ચોમાસામાં ફૂલ આવી જશે એટલે આખી દોડી દોડી થઈ જશે. ઉનાળા બી આવી જશે. એટલે ફૂલ તો આવે પણ પત્તા બધા એમ કે ગરી જાય એમ, આમ ચોક ચોક હોય. તો ચલો મળીએ આગળ. તો 7 વાગી ગયા, મમ્મી બનાવવા જમવાનું. શાક બનાવી દીધું? હોય હું બનાવ્યું? પટ્ટો બનાવી દો. ટોમેટા પપ્પા આવીને ફ્રેશ થયા ઓફિસથી, કપડાં બદલ્યા હજુ. ધોઈએ. હા તો મોઢું ધોઈએ. ફ્રેશ થઈ ગયું. શું કર્યું તમે આજ? કોઈ શું નહીં. કાઢ્યું બધું? બોરિયા સોફામાં બધો બોરિયો શું કાઢે? બોરિયાના નવા કર્યા. સોફાને શું કરવાનું મોણસી? બક્કલનો ફિટ કરવું હતું એટલે. તે લઈ લેવો હેલો બધું. હું આવતી હતી બધું આજુબાજુ બધું જે પડ્યું છે ને જરૂરી એ લઈ લેવાનું. કારણ કે હું સૂચના આપું એ પહેલાં તમારે લઈ જ લેવાનું. કારણ કે મારા પડ્યું એટલે મને જપ થાય નહીં અને તમે લ્યો નહીં. સોફામાં બોરીઓ, સોફામાં હોણસી, પછી બીજું શું? કોઈ નહીં. આ મોજા હું કોઈ હા નહીં, બોરિયા જ છે ખાલી. ઘડિયાળની જગ્યાએ ભૂલીજી લાગે. આ બાજુ ઘડિયાળ. આ ઘડિયાળ. ચલો ઘડિયાળ આ જે ઘડિયાળ છે ને આવની જગ્યા હોય છે બરાબર, મોબાઈલ સ્ટેન્ડ ઘડિયાળની જગ્યા હોય છે બરાબર. એના મોજાનું સ્થાન છે એ પેલી બાજુ કબાટમાં, અને બોરિયાનું સ્થાન છે તમારા શોકેસમાં, તમારા તે હજુ એનું કોમ ચાલે. dressing room માં. અને હોણસીની જગ્યા છે ને એ આપણે રસોડામાં. હે એટલે હાલ હું તમને આપણું કરી આવું પછી તને કરજો રાતે. હારો એ આ હોણસી તમારી. હવે કેટલી વાર જમવાની? પાણી ગરમ કરજે, મોટું ગરમ પાણીથી દાળ થઈ જાય બરાબર. તો ચલો મળીએ આગળ. તો 7:45 થઈ ગયા, જમવાનું થઈ ગયું તૈયાર. હું આવું બનાયા ભટ્ટા, ભટ્ટાનું શાક બનાવ્યું? રીંગણનું શાક બનાવ્યું, વાહ. ખીચડી અને રોટલી ને દૂધ. તો ચલો જમી લઈએ, મળીએ જમી. તો આજના વિડીયોની કરીએ છીએ એન્ડ. તમને અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલ ધ હેપી હોમ વ્લોગને સબસ્ક્રાઈબ કરો. મળીએ આવતીકાલે એક નવા વ્લોગ સાથે. ગુડ નાઇટ, શુભરાત્રી, બાય બાય.